હું મહેશ ભાણગઢ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। અત્યારે અમે સરથાણા વિસ્તારમાં યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા જે આખું ઇન્ટેકવેલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, સરથાણાના જે નવા ભળેલા વિસ્તારોમાં પીવાનું પાણી સપ્લાય કરવા માટે અંદાજિત 1 વર્ષ જેટલા સમયગાળાથી આ કામગીરીઓ ચાલુ રહી છે। અહીંયા હાલમાં જે પાછળ જે આખો ઇન્ટેક વેલ બનાવવામાં આવે છે અને એ ઇન્ટેક વેલ આખો તમે જુઓ એમ કોઈ ટેકનિકલ ખામીઓના કારણે જે અંદર કોઈ કામગીરી કરવાની છે, ધૂળ કાઢવાની કે જે કોઈ માટી કાઢવાની કે જે કોઈ ઇનબેલેન્સ થયું છે, ટેકનિકલ ખામી સર્જાણી છે ને એના કારણે આખો ઇન્ટેક વેલ નમી ગયેલો દેખાય છે। તમે જોઈજો આ ઘણા સમય પહેલા નમી ગયો છે એવું અહીંયા સ્થાનિક તરફથી જાણવા મળ્યું છે, પણ અમારી જ્યારે આજની મુલાકાત દરમિયાન આખું આ દેખાણું છે અને આ બાબતે મોટામાં મોટી ટેકનિકલ ખામી કહી શકાય, પરંતુ આજ સુધી હજી આ બાબતે કોઈ કામગીરીઓ થઈ નથી। સૌથી વધુ કરોડ રૂપિયાના ખર્ચે આ આખી કંપનીઓ કામ કરતી હોય છે અને આખા તાપી પટ્ટાની અંદર જેટલી પણ જગ્યાએ આવા ઇન્ટેકવેલ કે ફ્રેન્ચવેલ બનાવવાના કામ છે એ તમામ કામો યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવે છે અને ખૂબ મોટો હાથ સત્તા પક્ષો એની તરફ છે। એટલા માટે થઈને અહીંયા કદાચ કોઈ કામગીરીઓ થઈ નહીં હોય। અમારી મુખ્ય ડિમાન્ડ એ છે કે આની SVNIT પાસે આખી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કરાવડાવવામાં આવે અને ત્યારબાદ જો એ પોઝિટિવ આવે, સ્ટ્રક્ચર કામ લાગી શકે એવું હોય તો જ આગળની કામગીરીઓ કરવામાં આવે એવી અમારી માંગ છે। અને બીજું કે જે પણ ખામીઓ સર્જાણી છે ત્યારે આ ઇજારદારની વિરુદ્ધમાં ખૂબ એટલે ખૂબ અતિશય કડક પગલાઓ એમના વિરુદ્ધમાં ભરવામાં આવે। આ કંપની દ્વારા અનેક પ્રકારની ગેરરીતિઓ થઈ રહી છે, આખી તાપીને બ્લોક કરીને પણ કામગીરી કરી રહી છે, સાથે સાથે એમનું જેટલું પણ ડ્રેનેજનું પાણી નીકળતું હોય, RMC પ્લાન્ટનું પાણી નીકળતું હોય એ તમામ વેસ્ટ તાપી નદીની અંદર ઠાલવી રહેવામાં આવે છે। આખા પાળા બનાવવા માટે જે અંદરથી રેતી કાઢીને આજે પાળાઓ બનાવ્યા છે એમની પણ મંજૂરીઓ કોઈ જાતની તાપી વિભાગ કે સિંચાઈ વિભાગ તરફથી મળી નથી, તેમ છતાં આટલી બેદરકારીથી આ કામગીરીઓ કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહી છે। ત્યારે ખાસ કરીને માનનીય મેયરશ્રી, માનનીય કમિશનરશ્રી તમામને અને હાઇડ્રોલિક વિભાગના ઝોનલ જે અધિકારી છે, ડેપ્યુટી કમિશનર જેમની જવાબદારી આવે છે એ તમામને વિનંતી છે કે આમની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહીઓ કરવામાં આવે।